સુરત આવ્યા ગુરુકુળમાં આવતા જોયો આવડો મોટો ગેટ અને ભાઈ આજ તો થઈ ગયો પબ્લિક બહુ જાજુ ભેગું. જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ. હવારમાં 9 થઈ ગયો ફ્રેશ અને ભાઈ પેલા મેં દીધું બ્લુટૂથ ચાર્જિંગમાં. પછી ભાઈ દરવાજો ખોલી નીકળી ગયો. હનુમાન દાદા રામદાસ જાનકી હારો ગણપત દાદાને દર્શન કરી લીધા. પાછો આવી ગયો કારખાને પ્લેટ કટોરો કોડી કટ નાખ્યું ફટાફટ ચા ચડી ગયો ટેબલ માથે અરમાનીમાંથી ઉતારી લીધું બેગ. પછી ભાઈ થેલીમાં ડીશ ભરીને કાઢી લીધો ચેવડો. દીપકને હુખડીને બટકું પકડાઈ દીધું. પછી હાલો આપણે ખાઈ નાખ્યું. પછી ભાઈ હું દીપક પાછા બે બેહી ગયા પાછા હીરા કહું કેમ કે આપણે થોડું ઘણું ભેગું તો કરવું પડે. વાગી ગયા બાર ને હું દીપક બે ઉપડ્યા કાળા તડકાના જમવા. દીપક આવતા જમવાનું કરી દીધું. ચાલ ભાઈબંધ પાસે બેઠો તો કે હાય હું હાલો જમી લઈ પેલા. જમીન બે પાછા આવી ગયા કારખાને. રાતના વાગી ગયા 8 ને ભાઈબંધ ની ભેગા નીકળી ગયા ગાડી લઈ સુરત ગુરુકુળ આશ્રમ બાજુ. ભાઈબંધ કે જિગ્નેશ કવિરાજ ને રાજબા ગઢવી આવી કે મજા આવે તો જા. આવી ગયા ગુરુકુળ આશ્રમ ના તો મસ્તનું ડેકોરેશન બનાવેલું છે. ફાઇનલી તમારા ભાઈ ની થઈ ગેટ ની અંદર એન્ટ્રી અને ભાઈ ગેટ ની અંદર પ્રવેશ કરતા જોયું એટલું બધું પબ્લિક. ઓહો કાંઈ ઘટે નહીં. પછી ભાઈ કેવો છે ને લાગશે વાર પણ આવશે મજા. અને ભાઈ ભાઈબંધ ની ભેગા બધા લાગી જાય એલસીડી માં ડાયલોગ સાંભળવા રાજબા ગઢવી કેમ કે આપણથી તેજ બહુ આઘું હતું એટલે. અને ભાઈ એમાં આપણે રિયા થોડાક નાના પાછા કર્યા એટલે આપણને ઘડીકમાં જગ્યા પણ ન મળે.